આજે આપણે ધોરણ 7 નો સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 4 જોઈશું। એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટર ઊંચાઈએ ઉડે છે। હવે સમુદ્ર તટ એટલે કે સમુદ્રની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ ઉડે છે। કોઈ ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે આ વિમાન કોઈ પણ બિંદુથી સમુદ્રની સપાટી નીચે 1200 મીટર નીચે એક સબમરીન શું કીધું છે 1200 મીટર નીચે તરતી સબમરીન બરાબર ઉપર છે। સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? આકૃતિ દોરી અને સમજીએ આપણે। પહેલા આપણે કીધું કે સમુદ્ર તટથી સમુદ્ર તટથી વિમાનની ઊંચાઈ કેટલી છે? ઓકે, આ શું આપણને આપેલું છે? વિમાન। તો કે સમુદ્ર તટ અને વિમાન વચ્ચેની ઊંચાઈ કેટલી આપેલી છે આપણને? 5000 મીટર। હવે આપણે એવું કીધું છે કોઈ ચોક્કસ બિંદુએ, માનો કે આ જ બિંદુ છે, ચોક્કસ બિંદુ એટલે આ જ બિંદુએ, તો કે આ જ બિંદુએ વિમાન સમુદ્ર તટથી 1200 મીટર નીચે, સમુદ્ર તટથી કેટલું કીધું છે? 1200 મીટર નીચે। તો આ અંતર આપણે કહી દો કે 1200 મીટર છે। તો કે 1200 મીટર નીચે એક સબમરીન, તો કે માનો કે આ સબમરીન છે, તો મને ગોતો શું કીધું છે? તો કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર, વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર શોધો। તો આપણે આકૃતિ ઉપરથી સમજી શકીએ કે સમુદ્ર તટ એટલે કે સમુદ્રની સપાટી, આને સમુદ્રની સપાટી કહેવાય। તો કે સમુદ્રની સપાટીથી વિમાન વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 5000 મીટર। તો આપણે જે આપ્યું છે લખી નાખ્યું કે સમુદ્રની સપાટી અને વિમાન વચ્ચેનું અંતર સમુદ્રની સપાટી અને વિમાન વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? તો કે 5000 મીટર। બીજું, સબમરીન અને સમુદ્રની સપાટી વચ્ચેનું અંતર, સમુદ્રની સપાટી અને સબમરીન વચ્ચેનું અંતર, એ અંતર આપણે આપી દીધેલું છે કેટલું આપેલું? સમુદ્રની સપાટી અને સબમરીન વચ્ચેનું અંતર આપેલું છે આપણને 1200 મીટર। હવે મને ગોતવાનું શું કીધું છે? તો કે સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર શોધો। તો આપણને બે કેટલા આપેલા છે? 5000 મીટર અને 12 મીટર। તો આપણને આ આખું મારે અંતર શોધવાનું છે। તો આપણને એમ ખબર પડે કે આ બંને આપેલું છે કે 5000 અને 1200, તો આ બંનેનો સરવાળો કરો તો વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર મળી જાય। તો કે વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર બરાબર, આ બંને અંતર બરાબર શું કહી શકાય? તો કે સમુદ્ર તટથી વિમાન વચ્ચેનું અંતર વત્તા સમુદ્ર તટથી સબમરીન વચ્ચેનું અંતર, એવું લખી શકાય। તો કે સમુદ્રની સપાટીથી વિમાનનું અંતર વત્તા સમુદ્રની સપાટીથી વિમાનનું અંતર, એટલે આવડું આ। બીજું, સમુદ્રની સપાટીથી સબમરીનનું અંતર, સમુદ્રની સપાટીથી બંને અંતર તો મારે આગળ આપેલા છે। સમુદ્રની સપાટીથી વિમાન વચ્ચેનું અંતર, સમુદ્રની સપાટીથી વિમાન વચ્ચેનું અંતર કેટલું છે? 5000 મીટર।
બીજું વત્તા સમુદ્રની સપાટીથી સબમરીનનું અંતર, તો કે સમુદ્રની સપાટીથી સબમરીનનું અંતર આપેલું છે 1200 મીટર. બંનેનો સરવાળો કરો, 5000 વત્તા 1200 તો કેટલા થઈ જશે? 6200 મીટર. તો આપણો જવાબ શું થઈ જશે? 6200 મીટર. ફરી વખત ધ્યાન રાખો તો કે મને એવું કીધું છે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટર ઊંચાઈએ ઉડે છે. સમુદ્ર તટ એટલે કે સમુદ્રની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ ઉડી રહ્યું છે. હવે કોઈ ચોક્કસ બિંદુએ એટલે કે જે ચોક્કસ બિંદુએ સપાટીથી નીચે પાણીની અંદર એક સબમરીન તરે છે, પણ એનું અંતર કેટલું છે? સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે સબમરીન તરે છે. તો મને એવું પૂછ્યું કે સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર શોધો. તો કે સમુદ્રની તટથી વિમાન વચ્ચેનું અંતર છે 5000 મીટર. બીજું આપેલું છે મને સમુદ્રની તટથી એટલે કે સમુદ્રની સપાટીથી સબમરીનનું અંતર આપેલું છે 1200 મીટર. તો મને એવું કીધું છે કે બંને વચ્ચેનું સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે સમુદ્રની સપાટીથી વિમાન વચ્ચેનું અંતર છે 5000 મીટર. સમુદ્રની સપાટીથી સબમરીનનું અંતર છે 1200 મીટર. હવે મારે ગોતવાનું શું? તો કે વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર બરાબર સમુદ્રની સપાટીથી વિમાનનું અંતર વત્તા સમુદ્રની સપાટીથી સબમરીનનું અંતર. તો કે 5000 વત્તા 1200 મીટર, બંનેનો સરવાળો કરો તો થઈ જાય 6200 મીટર. દાખલા નંબર 5. મોહન તેના બેંકના ખાતામાં 2000 જમા કરાવે છે અને બીજા દિવસે તેમાંથી તે 1642 રૂપિયા ઉપાડે છે. જો ઉપાડેલ રકમ ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? એક ઉદાહરણ સમજી લઈએ આપણે બાળકો. તો કે કોઈ પણ તમારા મિત્રને તમે 100 રૂપિયા આપેલા હોય અને બીજા દિવસે તેના પાસેથી તમે 70 રૂપિયા લઈ લો. જો લીધેલી રકમ તમે ઋણ પૂર્ણાંક વડે દર્શાવો તો આપેલી રકમ તેની વિરોધી છે. તો કે જે આપણે આપેલી રકમ છે એ શેના વડે દર્શાવવી પડે? ધન પૂર્ણાંક વડે. તો કે વિરુદ્ધ આપણે તેના પાસેથી લીધેલી રકમને ઋણ પૂર્ણાંક હોય તો આપેલી રકમ કેવી કહેવાય? ધન પૂર્ણાંક. બીજો પ્રશ્ન એવો પૂછે જો ઉપાડેલ પછી મોહનના ખાતામાં કેટલી શિલક એટલે કે રોકડ રકમ કેટલી વધશે? તો કે આપણે કીધું એમ તો કે 100 રૂપિયા આપેલા હોય અને 70 રૂપિયા આપણે લઈ લેવી તો આપણે એના પાસેથી હવે કેટલી રકમ લેવાની એ ગોતવું હોય તો શું કરવું પડે? તો કે 100 માંથી 70 બાદ કરીએ તો આપણને જવાબ મળી જાય કે હવે આપણે તેની પાસેથી કેટલા રૂપિયા લેવા પડશે? 30 રૂપિયા લેવા પડશે. તો કે મોહનના ખાતામાં કેટલી રકમ બાકી રહી એ ગોતવા માટે આપણે તેને જમા કરેલી રકમ અને ઉપાડેલ રકમની બાદબાકી કરવાથી આપણને તેના ખાતામાં કેટલી શિલક વધે તે પણ મળી જાય. તો પહેલા આપણે લખીએ કે જમા કરેલ રકમને કેવી રીતે દર્શાવાય? તો કે ઉપાડેલ રકમને જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો જમા કરાવેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવાય. ઉપાડેલ રકમને શેના વડે દર્શાવે છે? ઋણ પૂર્ણાંક વડે. તો જમા કરાવેલ રકમને શેના વડે દર્શાવાય? ધન પૂર્ણાંક વડે. તો સૌથી પહેલા મોહને જમા કરાવેલ રકમ તો આપણે જમા કરેલ રકમને કેવા વડે દર્શાવશે? ધન પૂર્ણાંક એટલે કે પ્લસ. હવે મોહને જમા કેટલી રકમ કરાવેલી છે? મોહને જમા કરાવેલી રકમ કેટલી છે? 2000. બીજું મોહને ઉપાડેલ રકમ બીજા દિવસે જે મોહને રકમ ઉપાડેલી છે ખાતામાં છે કેટલી આપેલી છે? 1642. પરંતુ ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય છે એટલે કે -1642. હવે શું ગોતવાનું કીધું છે આપણને?
તો કે ઉપાડ્યા પછી મોહનના ખાતામાં કેટલી શિલક વધે છે કે તેના ખાતામાં કેટલા પૈસા વધે છે તે ગોતવાનું. તો કે ઉપાડેલ રકમ પછી મોહનના ખાતામાં રહેલી શિલક. તો આપણે કીધું હતું કે ભાઈ ઉપાડ્યા પછી જે ઉપાડેલી રકમ છે તેના પછી મોહનના ખાતામાં કેટલા પૈસા સુધી ગોતવું હોય તો પહેલા જમા કરાવેલ રકમ, તો કે જમા કેટલી કરાવેલી છે 2000 અને ઉપાડેલ રકમની બાદબાકી કરવાની. તો ઉપાડેલ રકમ કેટલી છે 1642. આ બંનેની બાદબાકી કરો કે 2000 માંથી 1642 બાદ કરો તો જવાબ આવશે 358. તો મોહનના ખાતામાં બીજા દિવસે 1642 રૂપિયા ઉપાડે તો તેના ખાતામાં કેટલી રકમ વધશે 358 રૂપિયા. ફરી વખત જોઈ લેવી આખો દાખલો. તો કે મોહને તેના ખાતામાં 2000 રૂપિયા જમા કરાવેલ છે અને બીજા દિવસે તેમાંથી તે 1642 રૂપિયા ઉપાડે છે. જો ઉપાડેલ રકમ ઋણ પૂર્ણાંક હોય તો જમા કરાવેલ રકમને કઈ રીતે દર્શાવશો? તો કે જમા કરાવવાનું ઉપાડવું બંને વિરોધી સંખ્યા છે, વિરોધી છે. તો કે ઉપાડેલ રકમ ઋણ પૂર્ણાંક હોય તો જમા કરાવેલ રકમને કેવી રીતે દર્શાવાય? તો કે ઉપાડેલ રકમ ઋણ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો જમા કરાવેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવાય. ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલક વધશે? તો કે મોહને જમા કરેલ રકમ કેટલી હતી 2000. જમા કરેલ રકમ ધન પૂર્ણાંક છે એટલે કે પ્લસ 2000. મોહને ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય છે એટલે કે માઈનસ 1642. ઉપાડેલ રકમ પછી મોહનના ખાતામાં રહેલી શિલક. ઉપાડ કર્યા પછી મોહનના ખાતામાં કેટલી શિલક વધે એ ગોતવા માટે આપણે તેને જમા કરેલ રકમ અને ઉપાડેલ રકમની બાદબાકી કરો તો મોહનના ખાતામાં ઉપાડ પછીની રકમ 358 રૂપિયા રહેશે. દાખલા નંબર 6. રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ B બિંદુ સુધી. હવે શું કીધું છે? પૂર્વ દિશા તરફ. રીટા અત્યારે અહીંયા ઊભેલી છે તો શું કીધું? પૂર્વ દિશા તરફ B બિંદુ સુધી 20 કિલોમીટર અંતર કાપે છે. ટૂંકમાં A બિંદુ થી B બિંદુ સુધી વચ્ચેનું અંતર કેટલું થયું? 20 કિલોમીટર. આગળ એ જ રસ્તે, શું કીધું? એના જ રસ્તે તે બિંદુ B થી, તો શું કીધું? તે જ રસ્તે બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ. હવે એના જ રસ્તે B બિંદુ થી એટલે કે અહીંયાથી ન તે B બિંદુ થી પશ્ચિમ દિશા તરફ. પૂર્વ દિશા હોય તો પશ્ચિમ દિશા કઈની વિરુદ્ધ થવાની. તો એ જ બિંદુ થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર અંતર કાપે છે. જો પૂર્વ દિશાને શું કીધું? પૂર્વ દિશાએ કાપેલું અંતર ધન પૂર્ણાંક હોય. જો પૂર્વ દિશામાં કાપેલું અંતર કેવું હોય? ધન પૂર્ણાંક. જો આપણે પહેલા શું કીધું? ડેટા A બિંદુ થી B બિંદુ તરફ પૂર્વ દિશામાં 20 કિલોમીટર અંતર કાપે છે. તો તેના તે જ રસ્તેથી રીટા ફરીથી પશ્ચિમ દિશામાં કેટલું અંતર કાપે છે? 30 કિલોમીટર. એટલે કે પૂર્વ દિશામાં ગઈ હતી, હવે કઈ દિશામાં આવે છે? પૂર્વ દિશામાં. આ દિશામાં આવે છે. હવે તે કેટલું અંતર કાપે છે? માનો કે 30 કિલોમીટર અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? 30 કિલોમીટર. અને C બિંદુએ પહોંચે છે. આપણે એવું કહી દઈએ, આપણને આપેલું નથી તો કે 30 કિલોમીટર અંતર કાપીને C બિંદુએ પહોંચે છે. હવે આપણે એવું કીધું છે કે પૂર્વ દિશામાં કાપેલું અંતર ધન પૂર્ણાંક હોય. કેવું કીધું છે? ધન પૂર્ણાંક. તો પશ્ચિમ દિશામાં કાપેલું અંતર કેવું? કઈ રીતે તમે દર્શાવશો? તો આગલા દાખલામાં આપણે આવ્યું હતું કે જમા કરાવેલી રકમ અને ઉપાડેલ રકમ. તો કે ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક કીધી હતી તો એની વિરુદ્ધી કઈ હતી? જમા કરેલ રકમને આપણે કેવી કહી દીધી હતી? ધન પૂર્ણાંક. તો અહીં કીધું છે કે પૂર્વ દિશામાં જે જાય એ ધન પૂર્ણાંક છે, તો પશ્ચિમ દિશામાં આવે અંતર કેવું છે? ઋણ પૂર્ણાંક. તો કે આ અંતર આપણને કીધું છે કે ધન પૂર્ણાંક છે. તો કે આ કેવું કહેવાય? પશ્ચિમ દિશા પૂર્વ દિશામાં જાય છે તો પ્લસ એટલે ધન પૂર્ણાંક કહેવાય. તો પૂર્વ દિશાથી પશ્ચિમ દિશામાં અંતર કેવું થઈ જાય છે? ઋણ પૂર્ણાંક. એના પરથી આપણે લખી શકીએ કે પૂર્વ દિશામાં કાપેલું અંતર
અંતરને ધન પૂર્ણાંક હોય તો પશ્ચિમ દિશામાં કાપેલ અંતર અંતરને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય. તો પેલો પ્રશ્ન આપણે પૂછ્યો થઈ ગયો કે આપણે તે પૂર્વ દિશામાં કાપેલ અંતર ધન પૂર્ણાંક હોય તો પશ્ચિમ દિશામાં કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? તો આપણે કેવી રીતે દર્શાવશું? ઋણ પૂર્ણાંક. હવે બીજું કીધું છે આપણને બિંદુ A થી તમે અંતિમ સ્થિતિ કઈ છે? આપણે અંતિમ સ્થિતિ ક્યાં આવીને ઊભી રહેશે? છેલ્લે C બિંદુએ. પહેલા શું કરે છે? એ બિંદુથી પૂર્વ દિશામાં 20 કિલોમીટર જાય છે, તેના તે જ રસ્તે પાછી 30 કિલોમીટર કઈ દિશામાં હશે? પશ્ચિમ દિશામાં. તો અંતિમ સ્થિતિ એટલે કે રિટર્નની અંતિમ સ્થિતિ કઈ છે? બિંદુ C. તો કે A થી અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો આપણે હવે ગોતશું. તો આપણે પહેલા કીધું છે કે રીટા છે પૂર્વ દિશામાં કેટલું અંતર કાપે છે? તો કે રીટા એ પૂર્વ દિશામાં કાપેલ અંતર પૂર્વ દિશામાં કાપેલ અંતર કેવું છે? ધન પૂર્ણાંક. તો ધન પૂર્ણાંક હોય તો કેટલું અંતર કાપેલું હતું? 20 કિલોમીટર. હવે બી બિંદુથી પાછી શું કરે છે? પશ્ચિમ દિશામાં કેટલું અંતર કાપે છે? કે રીટા દ્વારા રીટાએ પશ્ચિમ દિશામાં કાપેલું અંતર પશ્ચિમ દિશામાં કાપેલું અંતર આપણે શેના વડે દર્શાવે? પશ્ચિમ દિશામાં કાપેલું અંતર ઋણ પૂર્ણાંક. પશ્ચિમ દિશામાં કેટલું અંતર કાપેલું છે? 30 કિલોમીટર. પણ એને શેના વડે દર્શાવે છે? ઋણ પૂર્ણાંક વડે. તો કે રીટાની અંતિમ સ્થિતિ આમ રીટાનું અંતિમ સ્થાન ગોતવું હોય તો આ બંનેનો સરવાળો કરવાનો. તો શું થઈ જશે? 20 કિલોમીટર વત્તા માઈનસ 30 કિલોમીટર. બંનેનો સરવાળો કરો તો શું થઈ જાય? 20 વત્તે ઓછે ઓછા એટલે કે 30. વત્તે ઓછા ઓછા એટલે બાદબાકી 30 માંથી 20 જાય તો કેટલા વધશે? માઈનસ 10 કિલોમીટર. તો આના ઉપરથી આપણે કહીએ કે રીટા અંતે એ બિંદુથી માઈનસ 10 કિલોમીટર પશ્ચિમમાં હશે. તો એનો મતલબ શું થાય કે રીટા છે એ બિંદુથી -10 કિલોમીટર એટલે કે આપણે પશ્ચિમમાં અંતર દર્શાવવું હોય તો માઈનસ વડે દર્શાવવું પડે. તો કે -10 કિલોમીટર પશ્ચિમમાં હશે.